વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને પ્રાણીઓના આરોગ્ય, આરામ અને સલામતી માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. રાજ્યમાં સતત વધી રહેલા તાપમાન વચ્ચે ઝૂ મેનેજમેન્ટ દ્વારા પ્રાણીઓને ગરમીથી રાહત મળે તે માટે અનેક સંવેદનશીલ અને અસરકારક પગલાં લેવામાં આવ્યા છે. પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને થાકથી બચાવવા માટે સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પ્રાણીઓના પાંજરાઓમાં બરફના બ્લોક્સ મૂકીને ઠંડક જાળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઉપરાંત કૃત્રિમ છાંયડાવાળા વિસ્તારો ઊભા કરવામાં આવ્યા છે, જેથી પ્રાણીઓને ગરમીથી રાહત મળી શકે. ઝૂના ક્યુરેટર ડૉક્ટર પ્રત્યુષર પાટણકરે જણાવ્યું કે પ્રાણીઓને ઠંડક અને તાજગી મળે તે માટે રસદાર મોસમી ફળો અને શાકભાજી આપવામાં આવી રહ્યા છે. સાથે જ પાણીમાં ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન અને મિનરલ સપ્લિમેન્ટ્સ ઉમેરવામાં આવી રહ્યા છે. આ સાથે પશુ ચિકિત્સા ટીમો દ્વારા 24 કલાક પ્રાણીઓના આરોગ્ય અને વર્તન પર નજર રાખવામાં આવી રહી છે. સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો પ્રાણીઓ પ્રત્યેની સંવેદના અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પુરવાર થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા.